શું શાંત નવસારીમાં ઘડાઈ રહી હતી આતંકી સાજિશ? શું ટેલરિંગ હબમાં છુપાયો હતો આતંકી સ્લીપર સેલ? એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે નવસારીમાંથી કોની કરી ધરપકડ? નવસારીના શાંત વાતાવરણમાં લોહીની હોળી ખેલવાનું ષડયંત્ર ગુજરાત એટીએસે નિષ્ફળ બનાવ્યું છે. શહેરના ઝારાવાડ વિસ્તારમાં દરોડો પાડીને એટીએસની ટીમે આતંકી સંગઠનોની વિચારધારાથી પ્રભાવિત ફૈઝાન શેખ નામના યુવાનની ધરપકડ કરી છે. 25 જાન્યુઆરી 2026ના રોજ થયેલી આ કાર્યવાહી બાદ ગુજરાતની સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ છે. આરોપીને કોર્ટમાં રજૂ કરી એટીએસે તેના 12 દિવસના રિમાન્ડ મેળવ્યા છે, જેથી તેની આ ભયાનક સાજિશના ઊંડા મૂળ સુધી પહોંચી શકાય. મૂળ ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લાના ડુંડાવાલાનો વતની ફૈઝાન છેલ્લા કેટલાક સમયથી નવસારીના ચારપુલ વિસ્તારમાં રહીને દરજી કામ કરતો હતો. દિવસ દરમિયાન સામાન્ય કારીગરની જેમ સોય દોરાથી કામ કરતો આ શખ્સ હકીકતમાં ડિજિટલ દુનિયામાં જૈશ-એ-મોહમ્મદ અને અલ-કાયદા જેવા આતંકી સંગઠનોના સંપર્કમાં હતો. તે આ આતંકવાદી જૂથોની કટ્ટરપંથી વિચારધારામાં એટલો ગળાડૂબ હતો કે તેણે રાજ્યના સંવેદનશીલ સ્થળોએ હુમલો કરવા અને ચોક્કસ વ્યક્તિઓની ટાર્ગેટ કિલિંગ કરવા માટે ગેરકાયદેસર હથિયારો અને વિસ્ફોટકોનો જથ્થો પણ ભેગો કરી લીધો હતો. તપાસ દરમિયાન એટીએસને આરોપી પાસેથી ઘાતક હથિયારો અને જીવતો દારૂગોળો મળી આવતા સુરક્ષા એજન્સીઓ ચોંકી ઉઠી છે. પ્રાથમિક પૂછપરછમાં એવું બહાર આવ્યું છે કે તે ગુજરાતમાં આતંક અને ભયનો માહોલ પેદા કરવાના ઈરાદે કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હતો. હાલમાં એટીએસની ટીમ ફૈઝાનની સઘન પૂછપરછ કરી રહી છે, જેમાં તેને આર્થિક મદદ કરનારા લોકો અને તેના નેટવર્કના અન્ય સભ્યો વિશેના ખુલાસા થવાની પૂરેપૂરી શક્યતા છે.